નમસ્કાર, વેલકમ ટુ જીએસ ટીવી. દર્શક મિત્રો, રવિવારની રિયલ ડિબેટમાં આપનું સ્વાગત છે. દોસ્તો, આપે આ કાર્યક્રમનું ટાઇટલ તો જોયું, દલા તરવાડી, ભાવ વધારું 2-4 રૂપિયા, વધારો ને 50-100, ખામોશ પ્રજા, સત્તાવાળાઓને શું કહેવું. દોસ્તો, છેલ્લા કેટલાક વર્ષોથી રોજ સવાર પડે છે અને કોઈક વસ્તુનો ભાવ વધ્યો એવું સાંભળવા મળે છે. અને ભાવ કેવો વધ્યો? સામાન્ય 2-4 રૂપિયા નહીં, ગેસની વાત કરો તો સીધા 50 વધ્યા. છેલ્લા 7 વર્ષમાં ગેસના બાટલાના, રેસિડેન્શિયલ બાટલાના ભાવમાં 125% વધારો થયો છે. પેટ્રોલ ડીઝલના ભાવ ક્યાં પહોંચે છે, યુ નો ધેટ. કોઈ વસ્તુ બાકી નથી કે જેના ભાવો આસમાને ના પહોંચ્યા હોય. ફૂડ ગ્રેન્સના ભાવો જુઓ, શાકભાજીના ભાવો જુઓ, કોઈ વસ્તુ બાકી નથી. કદાચ એક એવરેજ માણસનું મહિનાનું જે બજેટ છે એ આખું કદાચ 60 થી 70% વધી ગયું છે. એટલે હવે સમય એ કદાચ આવી ગયો છે કે તમે જે કમાઓ છો એ તમારી બેઝિક નેસેસિટીમાં પૈસા વાપરો, બાકી બધું ભૂલી જાઓ. અસ્તિત્વ માટેના પૈસા વાપરો, વાંધો નહીં, અસ્તિત્વ માટેના જ પૈસા વાપરો. પણ ભાવ વધારો કરનારા એ ક્યાં પૈસા ખર્ચે છે એ પણ જાણવું જોઈએ ને. સ્થિતિ એ સર્જાય છે દોસ્તો કે ભાવ વધારો ક્યારે, કયા સમયે, કઈ વસ્તુ પર થશે એ કઈ નક્કી નથી. અને એના કરતા પણ બહુ જ ચોંકાવનારી બાબત એ છે કે નો જસ્ટિફિકેશન ભાવ વધારાનું આપવાનું નહીં અને તમારે પૂછવાનું પણ નહીં. જો તમે પૂછો તો તમારી ઇન્ટેગ્રિટી સામે સવાલ ઉભો થાય. આ કઈ જાતની માનસિકતા? શું કરે છે ઓલ પાર્ટી ઇકોનોમિક કમિટી? કોઈ વિરોધ પક્ષ જ નથી રહ્યો, કંઈ પૂછવાનું જ નહીં. એગ્રીડ કે દેશના વિકાસ માટે તમારે ફંડ જોઈએ, ટેક્સ જોઈએ, ભાવ વધારો પણ જરૂર પડે, કરવો પડે, ઘણીવાર ઇન્ટરનેશનલ સંજોગોના લીધે કરવો પડે. એગ્રીડ, પણ તમે એટલીસ્ટ જસ્ટિફિકેશન તો આપો કે આ વસ્તુમાં કેમ ભાવ વધારવા પડ્યા. આ દેશની પ્રજાનો 5000 વર્ષનો ઇતિહાસ જુઓ તો જ્યારે દેશ ઉપર કટોકટી આવી છે ત્યારે કેટલાય ભામાશાઓએ બધું ન્યોછાવર કરી દીધું. બટ એટલીસ્ટ યુ હેવ ટુ કન્વિન્સ, એક્સપ્લેન કે વાય. ઓચિંતા જઈને સીધું કે લાવો, હાઉ કુડ ધીસ બી પોસિબલ? અને એના કરતા પણ ભયાનક વાત છે કે સરકારને ભાવ વધારો ઝીકવાનું ફાવી ગયું છે અને 130 કરોડની પ્રજાને આંખ મીચીને એક આદેશની જેમ માથે ચડાવવાનું ફાવી ગયું છે. આ જે સંજોગ સર્જાયો છે એ બંને માટે નુકસાનકારક છે, જોખમી છે. દોસ્તો, આ વિષય ઉપર જ ચર્ચા કરવા માટે આજે આપણી સાથે એક્સપર્ટ પેનલમાં ઉપસ્થિત છે મહેશભાઈ પંડ્યા, જે એક વિશ્લેષક છે અને એમનું એક ઓબ્જેક્ટિવ એનાલિસિસ હોય છે. ડોક્ટર સુભાષ બ્રહ્મભટ્ટ કે જેઓ શ્રેયાર્થ યુનિવર્સિટીના રજિસ્ટ્રાર છે અને એક સ્કોલર છે. આપણી સાથે ઓનલાઈન જોડાયા છે પ્રોફેસર કાર્તિકેય ભટ્ટ, જે ઇકોનોમિસ્ટ છે, અને સુરેન્દ્રનગરથી ખેડૂત નિષ્ણાત જે કે પટેલ જોડાયા છે. આ ચારેય મહાનુભાવોનું સ્વાગત છે. કાર્તિકેયભાઈ, મેં જે ભૂમિકા બાંધી આ વિષયની કે સરકારને ભાવ વધારો ઝીકવાનું ફાવી ગયું છે, પ્રજાને સ્વીકારવાનું ફાવી ગયું છે અને છેલ્લા 2-3 વર્ષમાં માણસનું બજેટ ખોરવાઈ જાય એવી વસ્તુઓમાં ભાવો વધ્યા છે. તો આપના એનાલિસિસ પરથી ખાસ એ કહેશો કે કઈ કઈ વસ્તુઓમાં આ બજેટ ખોરવાઈ જાય એવા ભાવો અને કેટલા વધ્યા છે? કઈ વસ્તુમાં નથી વધ્યા એ મુદ્દાથી શરૂઆત કરવી જોઈએ. અને તમે કીધું એમ જીવન જરૂરી ચીજ વસ્તુ, નેસેસિટી જે છે આપણી રોજિંદી, દૂધની થેલી હોય, શાકભાજી હોય કે પછી આપણું શિક્ષણ હોય કે મકાન હોય કે રોડ રસ્તા વાહનની આપણી જરૂરિયાત હોય, એવું પેટ્રોલ, એના વાહનો, એનો એક્સપેન્સ હોય, એ તમામનો ખર્ચો આપણો વધી ગયો છે. દરેકના ભાવ વધ્યા છે. મોંઘવારી સર્વગ્રાહી છે. અમારી ઇકોનોમિક્સમાં એવું કહેવામાં આવે, અમે શીખવાડીએ વિદ્યાર્થીઓને કે ફુગાવો કોઈ એક વસ્તુમાં, કોઈ એક સેક્ટરમાં, એટલે ઇકોનોમીના જે 3 સેક્ટર છે, પ્રાઇમરી સેક્ટર એટલે ખેતીવાડીની વસ્તુઓ, સેકન્ડરી એટલે ઇન્ડસ્ટ્રી અને થર્ડ સર્વિસ સેક્ટર. કોઈ એક જ સેક્ટર પૂરતો કે કોઈ એકાદ વસ્તુ પૂરતો જો ભાવ વધારો હોય તો એને આપણે ફુગાવો નથી કહેતા. પણ જો બધા જ સેક્ટરમાં ભાવ વધે, દૂધની થેલીથી માંડીને, પેટ્રોલથી માંડીને, સિનેમાની ટિકિટથી માંડીને, બાળકોની શિક્ષણની ફીથી માંડીને,
તમે જે વસ્તુઓની સર્વિસ કરાવો છો એટલે તમારું મેન્ટેનન્સ જે છે એનો પણ જો ભાવ વધે તો એ ફુગાવો છે. એટલે પહેલી વાત એ છે કે બધી જ વસ્તુના ભાવ વધ્યા છે. કોઈ પણ વસ્તુ એવી નથી કે જેમાં ભાવ નથી વધ્યા. બીજો મુદ્દો અગત્યનો જે તમે પ્રસ્તાવનામાં કીધો એ છે કે ભાવ વધવાની એક નોર્મલ કુદરતી ઝડપ, અને એ બધા જ સ્વીકારે કે ભાઈ જે ભાવ આજથી 10 વર્ષ પહેલા હતો એ ભાવ આજે ન હોય. હું 1980 માં પિક્ચર જોવા જતો હતો ને 2 રૂપિયામાં જોતો હતો એટલે આજે મને લોકો 2 રૂપિયામાં પિક્ચર ના બતાવે. 1990 માં 5-7 રૂપિયા ગામડામાં ખર્ચતો હતો, 20-25 રૂપિયામાં મને અમદાવાદમાં પિક્ચર જોવા મળતું હતું, તો આજે ન મળે. એટલું તો સામાન્ય નાગરિક સમજે જ છે. 100 રૂપિયાની સ્કૂલ ફી હતી ખાનગીમાં, એ 150 થાય ત્યાં સુધી એને વાંધો જ નથી હોતો. પેટ્રોલ 60 નું કે 70 નું હતું એ 80 થાય તો એ બોલતો જ નથી. એ નોર્મલ ભાવ વધારાનો મુદ્દો જ નથી. તમે જે કીધો એ મુદ્દો વધારે અગત્યનો છે કે કોઈ જસ્ટિફિકેશન વગરનો જમ્પ છે. ભાવો એટલા વધ્યા છે કે જે અસહ્ય છે કે આટલા બધા ભાવ કેવી રીતે વધી ગયા. અને પછી મીડિયાને જે ગમે એવા 2-3 ભાવની ચર્ચા થાય એટલે તો સારું છે કે આપણે પેટ્રોલની તો ચર્ચા કરીએ છીએ, વચ્ચે થોડોક ટાઈમ માટે લીંબુની ચર્ચા કરી, પણ એક્ઝેક્ટ વાત તો એ છે કે શાકભાજીના કે એ બધાના ભાવની સાથોસાથ આપણે બાળકોને ભણાવીએ છીએ, શિક્ષણની ફી વધી ગઈ છે. આપણે આપણા વડીલોને દવાખાને લઈ જઈએ છીએ, એ દવાખાનાની સાદી ફી વધી ગઈ. કોઈને કેન્સરનું ઓપરેશન હોય, કોઈને મોટું ઓપરેશન હોય ને એના 1.5-2 લાખ રૂપિયા થાય, એનો પ્રશ્ન જ નથી. પ્રશ્ન એ છે તમને શરદી ઝુકામ પણ ના થવો જોઈએ. જો થશે તો 1000-1200 કે 2000 વગર એ શરદી તમારી મટવાની નથી. એટલે અમે ઘણીવાર ગમતમાં કહીએ છીએ કે પેલા પર્યાવરણવિદો કહે છે કે ભાઈ આ જાતિઓ નામશેષ થઈ રહી છે. ચકલી તો કે નામશેષ થઈ રહી છે, પરાણુ પક્ષી તો કે હવે જોવા નથી મળતું. એમ 5-10 રૂપિયામાં તમારી સાદી સારવાર કરી આપે એવા ફેમિલી ડોક્ટરો નામશેષ થઈ રહ્યા. 50-100 રૂપિયા સુધીમાં તમને દવા મળે એવા ફેમિલી ડિસ્પેન્સરીઝ નામશેષ થઈ રહી. 100-200 રૂપિયામાં તમને ભણાઈ આપે એવી સ્કૂલો નામશેષ થઈ રહી છે. આ બધી વિનાશ થતી જાતિઓ જ છે, અને એમાં સામાન્ય માણસનું જીવન અઘરું થઈ ગયું. પણ આગળ આપણે વાત કરીશું કે મુદ્દો તો હરા કરવાનો નથી. મુદ્દો તો એ છે કે આટલો જોરદાર ભાવ વધારો હોવા છતાં લોકો બોલતા નથી. એક્ઝેક્ટલી ધેટ ઇઝ ધ પોઈન્ટ. મોટા ભાવ વધારા માટે જવાબદાર કોણ? અને કાર્તિકેય, હાજી, તમે મીડિયાની વાત કરી. દેટ ઇઝ અ વેરી સોરી સ્ટેટ ઓફ સિચ્યુએશન સમવેર. કેટલાક લેખકો એવું પણ કહે છે કે આ જે ભાવ વધારા સામે ફરિયાદ થાય છે મિડલ ક્લાસ માનસિકતા છે. એને ખબર નથી કે કેવા બજેટ ફરી ગયા છે, અને બીજું વ્યાજના તમે મૂકો એના દર ઘટી ગયા છે, લો એના વધી ગયા છે. એના ચક્કરમાં જે સામૂહિક આત્મહત્યાઓ થઈ રહી છે આવા લેખકોને ખબર નથી. આઈ એમ સોરી ટુ સે ધીસ થિંગ. એનું સાચી, આપની વાત સાચી છે. અમે કહી રહ્યા છીએ કે અત્યારે હેલિકોપ્ટર ઇકોનોમિસ્ટનો જમાનો આવ્યો છે. અચાનક ઉતરી પડે છે. જે લોકો એકદમ જ આંતરરાષ્ટ્રીય અર્થશાસ્ત્ર ભણાવવા માંડે છે, એકદમ જ ભાવ વધારાની એમને વ્યાજબીપણું લાગવા માંડે છે. એક જ એમને તમામ ભાવ વધારો રાષ્ટ્રના વિકાસમાં જઈ રહ્યો હોય એવું આપોઆપ સમજાઈ જાય છે. એમને એ ખબર નથી કે ટોલ ટેક્સ, હું એક જ મુદ્દો આપું, પછી આગળ તો આપણે બીજા મિત્રોની વાતમાં અવગણ ઉમેરીશું, પણ ટોલ ટેક્સ તમે એક રસ્તા જો ટોલ વાળા કરો અને દરેક ટોલ ટેક્સના કોઈ બીજા એનું એક ફોર્મ્યુલા હોવી જોઈએ. જો સરકાર રસ્તા બાંધે છે અને એની ઉપર ટોલ ટેક્સ લે છે તો એની આ તો જાહેર કિંમત છે, આ કોઈ ખાનગી ઉત્પાદકની વસ્તુની કિંમત નથી. તો એ કિંમતની એક ફોર્મ્યુલા હોવી જોઈએ કે આટલા 1000 કરોડનો કે આટલા 100 કરોડનો આ ટોલ ટેક્સ બન્યો છે, એનું આટલા વર્ષનું આયુષ છે, એની ઉપર સરેરાશ આટલા વાહનો જશે, પરિણામે એનો ખર્ચો કાઢવા માટે યાદ રાખો સરકાર જે કઈ ખર્ચ કરે છે એ માનો કે ટેક્સ રૂપે પાછો લે છે, તો એ ખર્ચો કાઢવા માટેની કાર્તિકેય આપણે આ મુદ્દે પછી વાત કરીશું. હા, પણ તમારી વાત સાચી છે કે અમુક વર્ગ માટે તમે જે કીધું મિડલ ક્લાસ માનસિકતા ફરિયાદ કરનારા, એટલે શું કેવું આ લોકોને? કદાચ તમે એક મિનિટ કદાચ તમે કોઈને સારું લગાડીને કોઈ એવોર્ડની રેસમાં હો તો તમારા પૂરતું રાખો, પ્રજાને વચમાં ના લાવો. આઈ એમ સોરી ટુ સે ધીસ થિંગ. ધીસ ઇઝ એઝ બ્લન્ટ એન્ડ ક્લિયર એઝ ધીસ. મહેશભાઈ, જી મહેશભાઈ, જે પણ ભાવ વધારો આવે છે
એને અનિવાર્ય સાબિત કરવાના, પ્રસ્થાપિત કરવાના તમામ સ્તરેથી, તમામ વર્ગમાંથી એક કોન્સન્ટ્રેટેડ પ્રયાસો થાય છે. વોટ ડુ યુ વોન્ટ ટુ સે અબાઉટ ધીસ? એટલે સરકાર જસ્ટિફિકેશન નથી આપતી, જે તે આપે એક વાત કરી તે. સરકારને છોડો, 90% વર્ગ એને જસ્ટિફાઈ કરે છે, જેને અસર થાય છે. પણ લોકો એવું કહી રહ્યા છે આંતરરાષ્ટ્રીય ભાવ વધી રહ્યા છે, યુક્રેનનું યુદ્ધ છે, અને તેમ છતાંય આપણી શ્રીલંકા જેવી સ્થિતિ નથી. આવું કમ્પેરિઝન કરે છે. અને આપણી વાત બહુ સાચી કે કેટલાક બુદ્ધિજીવી લોકો, કેટલાક એવોર્ડ વાંચુ લોકો ઘેરપ્રચાર કરે છે એમને પદ્મશ્રી લેવો છે, પદ્મ વિભૂષણ લેવું છે. આપણે એવોર્ડનું નામ ના બોલીએ, એઝ હાઈએસ્ટ રિસ્પેક્ટ ફોર ધ સિવિલિયન એવોર્ડ્સ, બટ એટલા માટે થઈને ના કેટલાક એ વાત સાચી તમારી, પણ તો બી કહેવા દો મને કે એવા કેટલાક લોકો છે કે જે આ ભાવ વધારાને આમ જેન્યુઅન ગણે છે કે નહીં તો. અને બીજું કે આ સરકાર ના હોત તો આ ભાવ વધારા કરતા 10 ગણા વધી ગયા હોત, એમ એ રીતે જસ્ટિફિકેશન આપે છે, જે ખોટું છે. સવાલ એ થયો કે કેમ આવું બન્યું. આ સરકારની મનસા એવી રહી છે કે એમને ઇતિહાસ બદલવો છે, એમને બધું નામશેષ કરવું છે, જૂનું, નવી તકતીઓ લગાવી છે, તમામ ટ્રેડિશનો તોડવા છે. અને એમનું એમ કહેવું છે કે જે કંગના રાનતે કહ્યું કે 2014 પછી જ આઝાદી આવી, એટલે જે આઝાદી મધ્યરાત્રિએ આવી હતી એટલે બધા જ તમારા કાયદાઓ જુઓ, તમારા જે જીએસટી લાવો, લોકડાઉન લાવો, નોટબંધી લાવો, બધું મધ્યરાત્રિએ. આ નવી આઝાદી, આ વાત કરવા માટે થઈને આ બધું લોકોને જે ગોઠવ્યું છે કે ભાઈ બ્રિટિશરો ગુલામી કરીને ગયા, પણ વાત બ્રિટિશરો નથી કરતા, માત્ર મોગલોની વાત કરવામાં આવે છે. ગુલામ આપણને બનાવ્યા બ્રિટિશરોએ, પણ એમનું નામ દેવાની હિંમત નથી આપણામાં. એટલે આપણે માત્ર મોગલોની વાત કરીને હિન્દુ મુસ્લિમની વાત કરીએ, પણ એ આખી વાત જે કરી છે તે. પણ મારે મુખ્ય 3 મુદ્દાની વાત આજે કહેવી છે, ચર્ચા લાંબી કરે. પહેલો મુદ્દો જે નોટબંધીનો કર્યો તે, અને એનાથી જે અર્થવ્યવસ્થા આખી ખોરવાઈ ગઈ. આયોજન વગર નોટબંધી તમે કરી. હું એમ માનું છું કે ચાલો તમારી એમ મનમાં હતું કે કાણું નાનું હશે, પણ તમારે આયોજન કરવાની જરૂર હતી. તમને સરકારને જ ખબર હોવી જોઈએ તો બરાબર છે, નહીં તો બધા પૈસા સગે વગે કરી દે. પણ એના માટે જે અવ્યવસ્થાઓ ઊભી થઈ, અંધાધૂંધી ઊભી થઈ, ઇકોનોમી ખોરવાઈ ગઈ, કેટલાય લોકોના મોત થયા, તે એ જ વખતે બીજી વાત એમણે આવી ગઈ ઇન્કમટેક્સ ડિસ્ક્લોઝર સ્કીમ. કાળા નાણાંની વાત ફરીવાર, એમ કે કાળું નાણું તમે જમા કરાવો, અમે તમારું નામ નહીં આપીએ, તમારા સોર્સ નહીં પૂછીએ, 50%. મહેશભાઈ, આપણો મુદ્દો એ છે, તમારી વાત સાચી છે, આ ભાવ વધારો અનિવાર્ય છે એવું ઠસાવવાનો પ્રયત્ન કેવી રીતે થાય છે, એના ઉપર આપણે વાત કરીએ. એટલે એ જ ને કે આ બધું નવું કરવું આજે ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવી રહ્યા છે, એટલે ઇન્ફ્રાસ્ટ્રક્ચરના પૈસા જોઈએ જે લાંબા ગાળે ઇકોનોમીને વધારે વેગ આપશે. એટલે એ લોકો શબ્દ વાપર્યો સ્પીડ શબ્દ વાપર્યો છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે સ્પીડ, એમ કે એ તમારા રોડ રસ્તાઓ એટલા ચકાચક બનાવ્યા કે એની પર જે વાહનો દોડશે એના લીધે આખી ઇકોનોમી ની સ્પીડ આવશે. એમાં મહેશભાઈ એક થોડુંક બીજી રીતે પણ, દર્શક મિત્રો, વી આર પોઝિટિવ, ડોન્ટ ટેક ઇટ અધર વે. દાખલા તરીકે ગાંધીનગરથી સનાથલ ચોકડી સુધીનો જે રોડ છે, એક એક્ઝામ્પલ નાનું આપું છું. એ 2 રોકટોક તમે 20 મિનિટમાં પહોંચી જાઓ એવા બ્રિજ સાથેનો રોડ બનાવ્યો, એનો આટલો ખર્ચો થયો, એનો વિરોધ જ ના હોય, કારણ કે બેઝિકલી કમ્યુટ કરવા માટેની એક સગવડ છે ને એમાં જે ખર્ચ, બટ આઉટ ઓફ પ્રપોર્શન જે ખર્ચા થાય છે જે જસ્ટિફાઈડ નથી. યસ મહેશભાઈ. પણ એને એટલે એ જે વાત કરી ને આપણા કાર્તિકેયભાઈ, હું એ જ કહું છું, રોડ રસ્તા થવા જ જોઈએ, એની ના નથી, પણ કેટલો ખર્ચો થયો, કેટલું વ્યાજ ભરો છો, ક્યારે પતી જશે, એ જે બોર્ડ મુકાવવું જોઈએ, ટ્રાન્સપરન્સી એ નથી તમારી. એ જે રોડ બને છે, ટોલ ટેક્સ ઉઘરાવો છો, ત્યાં એક ડિસ્પ્લે બોર્ડ હોવું જોઈએ કે આ રોડ બનાવવામાં આ કંપનીએ બનાવ્યો, આટલો ખર્ચો થયો, આટલા રોડ દોડે છે, આટલો ટેક્સ આવે છે, એટલે 10 વર્ષમાં આનો ભરપાઈ થઈ જશે. આવું ક્યાંય નથી. એટલે લોકોને એમ જ લાગે છે કે આ તો સગવડ છે. માનો કે હું બીજું ઉદાહરણ આપું. 2006માં મેટ્રો આપણે કામ શરૂ કર્યું, આજે 2022 એ પત્યું નથી. ચોક્કસ ડિસેમ્બર પહેલા ટ્રાયલ દોડે છે, ઝંડી ફરકાવવામાં આવશે, આટલા બધા હેરાન થયા, પણ આપણે બધા જે તમે શરૂઆતમાં કહ્યું બધા ભૂલી જઈશું કે આ સરકાર હતી એટલે જ મેટ્રો થયું. બાકીની કોઈની તાકાત જ નથી કે અમદાવાદ શહેરમાં મેટ્રો દોડી શકે. હી ઇઝ ધ ઓનલી પાર્ટી ઓર હી ઇઝ ધ ઓનલી મેન હુ કેન એબલ ટુ રન ધ મેટ્રો. આ જે ઠસાવવામાં આવે છે, અને એના માટે તો તમારે યોગદાન આપવું જ પડે ને. તમારે આજે ટૂંકા ગાળાની મોંઘવારી બેઠો છો, પણ લાંબા ગાળા માટે દેશ કેટલો આગળ આવશે. $5 ટ્રિલિયન અમેરિકન ડોલરનું લક્ષ્યાંક રાખીને બેઠા છો, તો ટૂંકા ગાળાનો તો તમારે ભોગ આપવો જ પડે ને. એ જે દલીલો કરવામાં આવે છે કે આઝાદીમાં લોકોએ મોત કર્યા, લડતમાં ગયા, આ તે, તો તમે આ નવા ભારતના નિર્માણમાં, કૂદકો મારવાના નિર્માણમાં તમે આટલું નાનું અમથી યોગદાન ના આપી શકો.
તમે 10 દિવસ ભૂખ્યા ના રહી શકો, તમે 2 દિવસ લાઈનમાં ના ઉભી રહી નોટબંધીમાં. આ જે જસ્ટિફિકેશન આપવામાં આવે છે લોકો દ્વારા અને ઇનડાયરેક્ટલી સરકારના મંત્રીઓ દ્વારા પણ, અને એના લીધે બેફામ જે મોંઘવારી બની છે અને નાના માણસોનો અવાજ દબાવી દીધો છે. કોઈ એમ કહી રહ્યા છે આપણે કે અવાજ ક્યાં છે? તમે અવાજ કરવાનો સ્પેસ છે ખરો? તમે અવાજ તો દબાવી, તમે રાજદ્રોહનો કેસ મૂકી દો છો. સુપ્રીમ કોર્ટે કહેવું પડ્યું કે તમે આ ના કરો, એમને એને રોક લગાવી દીધી. તમે કંઈક બોલવા જાઓ છો, એક નાની પત્રિકામાં તમે છપાવો છો તો તમને અંદર કરી દેશે. આ બીકના લીધે કોણ બહાર આવે? અને તમે બધા જ રાજકીય નેતાઓને કે બધાના રીતે સાણસામાં લીધા છે એટલે તમે અવાજ રૂંધી દીધો છે. અને એના લીધે આપણે એમ કહીએ છીએ કે લોકો બોલતા નથી, લોકો બોલે છે પણ પછી એ વોટમાં પરિવર્તિત નથી થતું. કારણ કે એ વખતે પછી તમારા જાતિ, ધર્મ, સંપ્રદાય, ગુલામી, આ જે મુદ્દાઓ ઊભા કરવામાં આવ્યા છે અને એટલો પ્રચાર પ્રસાર, કેટલાક, મને માફ કરજો આ મીડિયાથી બોલું છું, કેટલાક અપવાદ મીડિયાને બાદ કરતા એવા મીડિયાઓ જે છે કે માત્ર ને માત્ર તમારા મગજમાં આ જ ઠોસી દયા છે. એટલે તમને પછી સીએનજીના ભાવ વધતા હોય, પેટ્રોલના ભાવ વધતા હોય, મગની દાળના ભાવ વધતા હોય કે શાકભાજીના ભાવ વધતા હોય કે રાતોરાત ઘઉંની નિકાસ પર રોક લગાવી જાય, એની ચર્ચા જ નહીં થાય. અહીં એ પ્રકારની જે વ્યવસ્થાઓ ગોઠવી છે અને એના લીધે આપણે એમ કહીએ કે ના લોકો બંધ છે, પણ એ લોકોએ હવે નાગરિક બનવું જોઈશે, વાતમાં નહીં આવવું જોઈએ. ભલે મીડિયાનો પ્રચાર ગમે તેલો થાય, સોશિયલ મીડિયાનો પ્રચાર ગમે તેલો થાય, પણ નાગરિક બનીને જો તમે મતદાનનો ઉપયોગ કરો, ભલે બોલો નહીં, તો મને લાગે છે કે ક્યાંક ફરક પડે. યસ મહેશભાઈ. દર્શક મિત્રો, દેશના સાર્વભૌમત્વ એટલે કે સોવેરન રાઇટ્સ, આપણી સરહદોના રક્ષણ માટે આર્મીને, ડિફેન્સને એનહેન્સ કરવા માટે, અપડેટ કરવા માટે જે પણ ખર્ચો કરવો પડે એક નાગરિક તૈયાર છે. એનામાં કોઈ કોમ્પ્રોમાઇઝ જ ના હોય. પણ તમે બીજા ક્ષેત્રો જુઓ, જે કાર્તિકે વાત કરી, હેલ્થ, એજ્યુકેશન, કોમોડિટી, બહુ જ ખરાબ સ્થિતિ છે. આટલો ટેક્સ આવે છે, આટલું જીએસટી આવે છે, જાય છે ક્યાં? એકાઉન્ટેબિલિટી તો હોવી જોઈએ ને. પટેલ સાહેબ, આપને સવાલ પૂછું છું કે ખેડૂત અને ગ્રામ્ય પ્રજાને આ ખતરનાક ભાવ વધારાથી જે નુકસાન થાય છે, જે સહન કરવું પડે છે, એની દૂરગામી અસરો એક નાગરિક ઉપર કઈ રીતે પડે છે? એની આપણે સંક્ષેપમાં વાત કરીએ તો જે ખેડૂતોની જરૂરિયાત છે, હમણે જે વાત કરી કાર્તિકેભાઈએ કે શાકભાજી અને દૂધ, જે મોંઘવારી, જે જીવનની જરૂરિયાતની જે ખાદ્ય ચીજો છે, એમાં જે શહેરી વિસ્તારના આપણા ભાઈઓને જે તકલીફ પડી રહી છે, એનું સૌથી મોટું કારણ એ છે કે ડીઝલનો ભાવ વધારો છેલ્લા 5 વર્ષમાં ડબલ થયો, ખાતરનો 2.5 ગણો થયો અને ખેડૂતોની જરૂરિયાતનો લોખંડનો 2.5 થી 3 ગણો ભાવ વધારો થયો. જે પડતર કોસ્ટ જ એટલી બધી વધી ગઈ, એના લીધે અત્યારે ખરેખર તો ખેડૂતોને જે ઉત્પાદન ખર્ચ આવે એટલી પણ પ્રોફિટ નથી થતી. એટલે જે મોંઘવારી ખરેખર સરકારના આયોજનબદ્ધ કાર્ય નથી, એના લીધે વધી રહી છે. હવે ખેડૂતોની તો અત્યારે પરિસ્થિતિ એ છે કે ખાવાનું પોતાનું પાકતું હોય એટલે ખાવા સિવાયની બીજી તો ઇન્ફ્રાસ્ટ્રક્ચરની ખેડૂતનો દીકરો કોઈ માંગ કરતો નથી અને આ સરકારમાં માંગ આપવામાં આવતી નથી. સામાન્ય વસ્તુ આપણે જ્યારે મોંઘવારીની ચર્ચા કરીએ તો મોંઘવારી વધવાનું એક તો સૌથી મોટું કારણ છે કે ડીઝલમાં ટેક્સનો ધરખમ લૂંટ. આ સરકાર દર વર્ષે એમ કહે છે કે અમે ખેડૂતોને 6000 રૂપિયા આપીએ છીએ. આજ દરેક દર્શક મિત્રો એ સમજવા જેવું છે કે બધાના મગજમાં એક વસ્તુ બની ગઈ છે કે ખેડૂતોને સરકાર લાખો રૂપિયા, કરોડો રૂપિયા, ખરબો રૂપિયા આપે, પરંતુ એક 200 લીટરનું પીપળું ભરાવીએ ડીઝલનું ત્યારે અમે 7000 રૂપિયા તો સરકારને ટેક્સમાં પાછા આપીએ અને 200 લીટર ડીઝલ થી 10 વીઘાની જ ખેતી થાય. એટલે તમે સમજી શકો કે આ સરકારની જે તમે અત્યારે બધા મિત્રોએ જે વાત કરી, વડીલ મિત્રોએ, એવી જ વસ્તુ છે કે સરકાર કેટલું લે છે અને કેટલું કોને આપે છે. એકવાર ખરેખર શ્વેતપત્ર જાહેર કરે તો આ પ્રજાને ખબર પડે. બીજી વસ્તુ એ છે કે સરકારને એટલા બધા જે પેલા હમણે જે ભાઈઓ વાત કરી મહેશભાઈ કે લોકો એવું નથી, આ પેડ માણસો છે. સરકારે ગુમરાહ કરવા માટે એટલા બધા પેડ મીડિયામાં માણસોને મૂકી દીધા છે. કોઈ પ્રમાણિક જીએસટીવી જેવી કે ગુજરાત સમાચાર જેવા કોઈક જ રહ્યા એ પ્રમાણિકપણે જે ખરી પરિસ્થિતિને મૂલવી શકે. બાકી તો પેડ મીડિયા, પેડ સોશિયલ મીડિયા અને પેડ માણસોને બેસાડ્યા
જેને ઇતિહાસ નથી ખબર. હું ગઈકાલે એક યુટ્યુબ જોતો હતો અને યુટ્યુબમાં ગુજરાતના અને અમદાવાદના વખાણ હતા અને આમાં એવડી મોટી ભૂલ હતી કે ગાંધીજી અને મોહમ્મદ અલી ઝીણાનું જન્મસ્થળ અમદાવાદ. એટલે આમને ફક્ત જૂઠાણા ફેલાવી લોકોને ગુમરાહ કરવા. ખરેખર લોકોને અત્યારે ખબર જ નથી આ મોંઘવારીનું રિયલ કારણ શું છે. અત્યારે દરેક વસ્તુનો ઉત્પાદન ખર્ચ અને ઉત્પાદન માટેની ખાસ જરૂરિયાત ડીઝલ અને પેટ્રોલ, એની ઉપર સરકાર એટલો બધો ટેક્સ લે. મોંઘવારીને કંટ્રોલ કરવા માટે ટેક્સ ઘટાડવો જરૂરી છે, પરંતુ સરકાર એ બાબતમાં ક્યાંય વિચારતી નથી. એ દુઃખદ છે. ત્રીજી વસ્તુ કે સરકારનો પ્રચાર અને પ્રસારમાં જે ખર્ચ થાય એ જ રૂપિયા ફક્ત ડેવલપમેન્ટમાં જાય તો પણ મોંઘવારીને કંટ્રોલિંગ કરી શકાય. ત્રીજી વસ્તુ કે અત્યારે સરકાર ઘણી વખત કે વચેટિયા બિચોલિયા, જ્યારે 3 કાયદાઓ બાબતનું આંદોલન ચાલતું ત્યારે આ બિચોલિયા શબ્દ બહુ બોલતા હતા. તો 20 દિવસ પહેલા અમે મુખ્યમંત્રીશ્રીને એક પત્ર લખેલો કે દરેક માર્કેટિંગ યાર્ડમાં કાચી ચિઠ્ઠીથી માલ વેચાય, પાક્કા બિલ મળવું જોઈએ. હવે પહેલા જગ્યાએ કૃષિ પેદાશ સસ્તામાં અત્યારે ડુંગળી 40 થી 50 રૂપિયા 20 કિલો જાય ખેડૂતની, પણ એ જ ડુંગળી તમારી જોડે આવે, શહેરી વિસ્તારના કોઈ ભાઈઓ જોડે આવે ત્યારે 1 કિલોના 20 રૂપિયા લેવામાં આવે. તો આ ક્યારે શક્ય બને કે જ્યારે માની લો કે ખરીદી જ પાકા બિલથી થાય તો ખેડૂતોને માલ પાકા બિલથી ખરીદાણો હોય તો સરકારને પણ ધ્યાનમાં આવે. એટલે ખરેખર અઆયોજનબદ્ધ કોઈ કાર્ય થતું જ નથી. હા, એમનું આયોજન બોલવામાં હોય, એમનું આયોજન ચૂંટણી મેનેજમેન્ટમાં હોય. ખરેખર તો અત્યારે મને આ રશિયા અને યુક્રેન યુદ્ધ પછી આજે ઘઉંમાં આપણે કોઈ જરૂરિયાત નથી. ખરેખર તો આપણે એટલે મોંઘવારી એના લીધે નથી પીલાતા. વિદેશ નીતિની વાતો જ થાય. રશિયાએ આપણે એવા પણ ન્યૂઝ સાંભળવા મળેલા કે રશિયાએ આપણને સસ્તામાં કાચું ઓઇલ તેલ આપ્યું, તો એ ગયું ક્યાં? જે આપણને દેશને બેનિફિટ વિદેશ નીતિમાં આવ્યું. પણ ક્યાંક ને ક્યાંક પેલા જેવું છે કે યુક્રેનના ઝેલેન્સ્કી જેવું છે કે વાતો મોટી મોટી થયે રાખે છે અને પ્રજા મરાય છે. એટલે પેલી યુદ્ધમાં મરાય છે અને આપણે મોંઘવારીમાં મરાય છે. યુક્રેન અને આપણી બે પરિસ્થિતિમાં બહુ લાંબુ ના વિચારાય. આ અંધભક્તો જયારે શ્રીલંકાની વાત કરે ત્યારે એમને આ યુક્રેન વાળો પણ દાખલો સમજવા જેવો છે. જી ભાઈ. જે કે પટેલ, એ આપણે પછી વાત કરીશું. ખરેખર તો આપણે ફોકસ થોડું એના ઉપર પણ કરીએ કે ખેડૂતને જે ભાવ વધારાની અસર થાય છે એ એવરેજ નાગરિકને સીધી કઈ રીતે ટચ કરે, પછી વાત કરીશું. સુભાષભાઈ, એક બહુ ચોંકાવનારી બાબત એ છે કે બેફામ ભાવ વધારો તો થાય છે, પ્રજા બોલતી જ નથી. મેં અગાઉ કહ્યું સરકારને એ ફાવી ગયું છે, પ્રજાને આ સ્વીકારવાનું ફાવી ગયું છે અને એક સરસ સિસ્ટમ સેટ થઈ ગઈ છે. બસ ચાલવા જ દો. આમ તમે પોતે નવનિર્માણથી લઈને ઘણા બધા આંદોલનોમાં સક્રિય રસ લીધો છે, તો સવાલ એ છે કે પહેલા 8 આના ભાવ વધે તો આ પ્રજા આખી રોડ ઉપર આવી જતી હતી ને સરકારને ભાવ વધારો જે બિનજરૂરી પાછો ખેંચવાની ફરજ પડતી હતી. તમને કદાચ એવું લાગતું નથી કે જેનામાં આ વિરોધ કરવાની જબરજસ્ત તાકાત અને પ્રજાનો જુવાળ ઉભો કરવાની એક સેન્સ હતી, એનો રોલ બદલાઈ ગયો, એ સત્તામાં આવી ગયા અને જેને વિરોધ કરતા જ આવડતો નથી એ વિરોધ પક્ષમાં છે. આ એક બહુ ભયાનક પરિસ્થિતિ એવું લાગે છે. દક્ષેશભાઈ, તમારી વાત બિલકુલ સાચી છે કે સત્તાધારી પક્ષ સત્તા ચલાવવામાં વામણો પુરવાર થઈ રહ્યો છે અને વિરોધ પક્ષમાં જે બેઠા છે એ તો એથી નીચલા સ્તરે ચાલ્યા ગયા છે, કારણ કે એમને વિરોધ કરવાની કોઈ એવી સ્કૂલ જ ના મળી કે જેથી કરીને એમનું એ દિશામાં કોઈ શિક્ષણ થઈ શકે. પરિસ્થિતિ આ છે કે આ રાજકીય પાર્ટીએ પોતાની સામે વિરોધ કરનારા તમામ તત્વોને શામ દામ દંડ ભેદથી દાબી દેવાની એક નીતિ અપનાવી હોવાને કારણે આજે ક્યાંય વિરોધ નથી દેખાતો. 1974માં એક હોસ્ટેલનું ફૂડ બિલ વધી ગયું અને ગુજરાતની એક સરકારને વિસર્જિત થવું પડે. તાજી ચૂંટાયેલી 3-4 મહિનામાં ચૂંટાયેલી સરકારને રાજીનામું આપવું પડ્યું ને આખી વિધાનસભાનું વિસર્જન થયું ને નવેસરથી ચૂંટણી કરવી પડે. મને એમ થાય કે નવનિર્માણનો મિજાજ ક્યાં ગયો? અરે એટલું નહીં, હજુ હમણાં થોડા સમય પહેલા જ ગેસનો બાટલો ઉચકીને એક મિનિસ્ટર એ રોડ પર
ગેસના બાટલાના ભાવ વધારાનો વિરોધ કરવા નીકળેલા, જ્યારે 470 ભાવ હતો. હા, અને એમની જ સરકારમાં અત્યારે 1000 રૂપિયા ઉપરનો બાટલાનો ભાવ થઈ જાય અને જેમને મફતમાં પહેલો બાટલો આપ્યો છે એવા 2000 લોકો એકલા ગુજરાતમાં જે બાટલો ફરીવાર ખરીદવા સક્ષમ પણ નથી, બાટલો ખરીદી નથી શકતા, એમના ઘરમાં શોભાના ગાંઠિયાની જેમ બાટલો મૂકી રાખ્યો છે ગેસનો, એવી સંખ્યા ઘણી મોટી છે. એ પ્રજા પણ બોલી નથી શકતી. દક્ષેશભાઈ, 1 થી 30મીનો છેડો ભેગો કરનારા વર્ગની સંખ્યા ઘણી મોટી થઈ ગઈ છે, કારણ કે જે ધનપતિઓ છે, પૂંજીપતિઓ છે, એમને સરકાર મબલખ આપી રહી છે. મધ્યમ વર્ગ અને સાવ નીચલો મધ્યમ વર્ગ, રોજ કમાઈને રોજ ખાનારો વર્ગ, એ આજે માત્ર સરકારનો ભાવ વધારાનો આ કોરડો જે વીંઝાઈ રહ્યો છે ને, એટલે પોતાની પીઠ ધરીને ઊભા છે બધા. અને એને કારણે નથી શિક્ષિત વર્ગ બોલી શકતો, નથી વિદ્યાર્થી વર્ગ બોલી શકતો, કે નથી મધ્યમ વર્ગ બોલી શકતો. સવાલ એ છે કે 1984 ને 1974ના એ આંદોલનો પછીનો પ્રજાનો મિજાજ ક્યાં ગયો, એ બહુ મોટો પ્રશ્ન આવીને ઊભો રહ્યો છે. અને એના 2 કારણો છે. આપણે 2 વાર પગાર પંચો જોયા અને પગાર પંચોને કારણે કેટલોક એક ચોક્કસ વર્ગ જેની પાસે વિરોધ કરવાની ક્ષમતા હતી એ પગાર પંચથી સંતુષ્ટ થઈ ગઈ અને હવે એ પગાર પંચોને કારણે જે કંઈ એમના ખિસ્સામાં આવી રહ્યું છે એ ટેક્સ રૂપે, આડકતરી રીતે ટેક્સ રૂપે ભરવા માટે તત્પર છે. એક હાથે સરકાર આપે પણ બીજે હાથે કેટલું બધું લઈ જાય છે એનો વિચાર કરનારો એક વર્ગ મૃતપ્રાય થઈ ગયો છે. અને એને કારણે તમે જોઈ શકો છો કે આંદોલનો ગામડામાંથી ન થાય, આંદોલનો શહેરી વિસ્તારમાં થાય. અને શહેરી વિસ્તાર એવી રીતે કેપ્ચર કરી લેવામાં આવ્યો છે કે એને હિન્દુ મુસ્લિમનો એક ભય, એક ધર્મનો ભય બતાવવામાં આવી રહ્યો છે. અને એને કારણે એક એવો ગોબેલ પ્રચાર થઈ રહ્યો છે કે આનાથી શ્રેષ્ઠ સરકાર બીજી કોઈ હોઈ જ ન શકે. અને આ ગોબેલ પ્રચારને કારણે અત્યારે બહુ મોટો વર્ગ મૌન ધરીને બેઠો છે. જી સુભાષભાઈ, દર્શક મિત્રો, ઘણા બધા પ્રશ્નો છે, ચર્ચા છે, આપના મનમાં પણ જે પ્રશ્નો ઉઠી રહ્યા છે વી કેન રીડ. એક નાનકડા બ્રેક પછી મળીએ. સ્ટે હિયર. વેલકમ બેક દર્શક મિત્રો. અગાઉ જે મુદ્દા ચર્ચાયા એમાં એક નવા થોડા હેવી સબ્જેક્ટમાં થોડું લાઇટ ટોન પણ ઉમેરીશું. એટલે એક કેટલીક વાર એવું હોય છે દર્શક મિત્રો કે બહુ હેવી ટેબ્લેટ સુગર કોટેડ આપવી પડે છે. કાર્તિકેય, એક હમણાં યુટ્યુબ ઉપર સુભાષભાઈ એક વિડીયો હતો 2 દિવસ પહેલા, 15 સેકન્ડનો જ વિડીયો હતો. કાનપુરમાં રોડ ઉપર 2 આખલા ઝઘડી રહ્યા છે સિંગડા ભરાવીને. એ ખાલી કોઈ એમને મૂકેલો તો કોઈ કોમેન્ટ એવી લખી કે યુક્રેન રશિયા ઇફેક્ટ. બરોબર. એટલે આ તો એક મજાકમાં કીધેલું, પણ અત્યારે સંજોગો એવા છે કે કોઈ પણ ભાવ વધારો આવે, કંઈ પણ થાય, પ્રજાના માથે કંઈ પણ ઝીકવામાં આવે, એની પાછળ એક લાઈન આવે છે કે યુક્રેન એન્ડ રશિયા ઇફેક્ટ. તો આ યુદ્ધ તો 4 મહિના પહેલા શરૂ થયું, પહેલા ક્યાં હતું? તો તમે ભાવ વધારો તો છેલ્લા 5-7 વર્ષથી જુઓ. બરોબર. આ એક્સક્યુઝિસ, આ વાહિયાત કારણો, વોટ ડુ યુ વોન્ટ ટુ સે? એટલે આ તો તદ્દન અતાર્કિક વાત છે. એની કેટલીક અસર છે, આપણે એવું ના નથી પાડતા, પણ એ બહુ ઓછી અસર છે. આખા અર્થતંત્ર ઉપર યુક્રેન રશિયાની અસર નથી. આખા અર્થતંત્ર ઉપર, અને ખાસ તો હમણાં જે સાયકોલોજીકલ વાત થઈ કે લોકો બોલતા કેમ નથી, એ મુદ્દો અમે ઇકોનોમિક્સમાં તો ભણીએ છીએ અને ભણાવીએ છીએ. એ છે આ ખાનગીકરણ ઇફેક્ટ છે. ખાનગીકરણ જે થયું છે દેશમાં, એમાં પાછલા કારણે સરકારે પણ ખાનગીકરણ શરૂ કર્યું, અતાર્કિક ખાનગીકરણ શરૂ કર્યું. અને ઇકોનોમિક તો વસ્તુઓનું ખાનગીકરણ કરવાનું કહેતી હતી, એની બદલે સરકારે જાહેર સેવાઓનું ખાનગીકરણ કર્યું. એટલે ફુગાવામાં એક મુદ્દો એવો હોય છે દક્ષિણભાઈ કે જેમ એક બહુ મોટો વર્ગ એનો ભોગ બને છે, એવી રીતે એક બહુ મોટો વર્ગ એનો લાભ મેળવે. એને રાતોરાત કોઈ પણ મહેનત વગર પૈસા વધી જાય છે, એની આવકમાં વધારો થઈ જાય છે.
કારણ કે કાલે સવારે એને 10 રૂપિયામાં જે વસ્તુ ખરીદી છે એ આજે અચાનક એ 12 રૂપિયામાં વેચી શકે છે અને એના માટે એને કોઈ મહેનત નથી કરવી પડતી. હવે બે પરિબળો એક સાથે ઉભા થયા છે, એક તો ખાનગીકરણ અને બીજી બાજુ ભૂગાવો. એક સમય હતો જ્યારે પ્રજામાંથી આક્રોશ આવતો હતો. એનું કારણ એ હતું કે સરકારી સ્કૂલો હતી, સરકારી હોસ્પિટલો હતી, સરકારી રોડ રસ્તા વાહન વ્યવહાર હતો. આજે સ્કૂલો મારી છે, આજે કોલેજો મારી છે. ઘણીવાર તો અમે આવા પ્રશ્નો પણ કરીએ છીએ કે જો મારે પીવાનું પાણી એક બોટલ 20 રૂપિયા ખર્ચીને પીવાનું હોય, જો મારે બાળકોને ખાનગી સ્કૂલોમાં ભણાવવાના હોય, જો મારે એક રસ્તા ઉપર જવા માટે પૈસા ચૂકવવાના હોય, મારી તમામ સેવાઓ માટે જો મારે પૈસા ચૂકવવાના જ હોય, તો પછી હું આ ચૂંટણીનો લોકશાહીનો આટલો બધો ખર્ચો કેમ ઉઠાવું છું? આ વિધાનસભા અને સંસદ કોના માટે છે? જમીનોની ફાળવણી કરવા માટે, અથવા તો આ દેશમાં કોણ વેચશે એના લાયસન્સો આપવા માટે? પણ આ બધી આદર્શની વાતો ગણાઈ જાય છે. અને એક બહુ જ મોટો વર્ગ હોય છે કે જેની મેડિકલ કોલેજ હોય છે, જેના મોલ મલ્ટીપ્લેક્સ હોય છે, જેની ખાનગી સ્કૂલો હોય છે. અને એક નવું મોડેલ ભારતમાં આવ્યું છે, જેને તો હજુ અર્થશાસ્ત્રીઓ પણ સમજી નથી શક્યા. કારણ કે કહેવાતા મૂડીવાદમાં મૂડીવાદ નથી, ક્રોનિક મૂડીવાદ એવું નામ આપ્યું છે, પણ એ તો પ્રજા સાથેની છેતરપિંડી છે. હોસ્પિટલ, મેડિકલ કોલેજ સરકાર બનાવે અને પછી એક રમણભાઈ નામના માણસને ચલાવવા માટે આપી દે. નેશનલ હાઈવે સરકાર બનાવે, પણ એની ઉપર પૈસા ઉઘરાવવાની એક એજન્સી ખાનગી એક બીજા ભાઈને સોંપી દે. સરકાર મૂડી રોકાણ કરે. ક્રિકેટના સ્ટેડિયમો જે તે સમયે સરકારે બનાવેલા અને અત્યારે એમાં એક ખાનગી આઈપીએલ નો ધંધો ચાલે. દક્ષેશભાઈ, લોકોને ખબર જ નથી કે આઈપીએલ તમે જુઓ છો એના લીધે ભાવ વધ્યા છે. કારણ કે 60,000 કરોડનો જે ધંધો છે અને એ 40,000 કરોડની જે જાહેરાતો છે, એ 40,000 કરોડ રૂપિયા તમારા શેમ્પૂમાં, તમારી પેડમાં, તમારા મોબાઈલમાં ભાવ વધારો થઈને આવે છે. અને જૂનું ઇકોનોમિક્સ એવું હતું કે હું ખાંડ ખાતો, કે હું તેલ ખરીદતો અને હું જે વસ્તુ વાપરતો એના પૈસા ચૂકવતો. હવે નવો મુદ્દો એવો આવ્યો છે કે તમે જે નથી જોતા, તમે જે નથી વાપરતા એના પણ પૈસા તમે ચૂકવો છો. તમે દાખલા તરીકે ક્રિકેટના શોખીન નથી, તમે આઈપીએલ નથી જોતા, પણ તમે જો સાબુ ખરીદો છો તો એ સાબુ વાળાએ જો આઈપીએલમાં જાહેરાત આપી છે તો એ તમારા સાબુમાં એની કિંમત વસૂલ કરે છે. હમણાં આપણા ખેડૂત મિત્રએ વાત કરી, એની વાત સાથે અમે સંમત છીએ. ભારતીય ખેતી ક્ષેત્રની મોટામાં મોટી તકલીફ જ આ છે કે ખેડૂતો તો બહુ નજીવા ભાવે વસ્તુ વેચે છે અને ગ્રાહક એની બહુ ઊંચી કિંમત ચૂકવે છે અને એને એવું થાય છે કે ખેડૂતો તો આટલા માલામાલ થઈ ગયા. પણ હું એક સાદું ઉદાહરણ આપું કે 60 રૂપિયા લીટર એવું દૂધ 70-90 રૂપિયા લીટર ડીઝલ વાળા ખટારામાં ભરીને અમદાવાદ પહોંચે છે. એટલે ગામડેથી જે દૂધ માનો કે 10,000 રૂપિયાનું એક કેનમાં ભરાયું એક પેલામાં, તો એનો ડીઝલનો 7,000 રૂપિયા ખર્ચો એમાં ઉમેરાય છે, એટલે દૂધની કિંમત 17,000 થાય છે. પછી એ 4 ટોલ ટેક્સ વટાવે છે, જેની ઉપર 3,000 રૂપિયાનો ટોલ ટેક્સ ઉમેરાય છે. એટલે 10,000 ના દૂધ ઉપર 7,000 નો ડીઝલનો ખર્ચો, 3,000 નો ટોલ ટેક્સ નો ખર્ચો અને 30,000 તો અમદાવાદ સુધી પહોંચતા એનો ભાવ થઈ જાય છે. એટલે ખેડૂતે જે નજીવા ભાવે દૂધ વેચ્યું એ મારી પાસે સોનાના ભાવે પહોંચે છે. આ જ વસ્તુ રીંગણામાં છે, આ જ વસ્તુ બટાકામાં છે. ડીઝલના ભાવ, ટ્રાન્સપોર્ટેશન મોંઘું થવાના કારણે શાકભાજીના ભાવ વધી ગયા છે. તો એક મોટો મુદ્દો એ છે કે ખાનગીકરણે એક બહુ મોટા વર્ગને ચૂપચાપ આવકો આપી છે. અને સરકારમાં જે એક મોટો મુદ્દો હોય નિયંત્રણનો, કે કોઈ પૂછનાર નથી. તમે સ્કૂલમાં 1,500 ની ફી 2,000 કરી નાખો, સરકાર તમને કઈ નહીં કે, જો તમે સરકાર વિરોધી નહીં બોલો. કાર્તિકેય, એક રોડ ઉપરના પૈસા ઉઘરાવવાનું ચાલુ રાખો, તમને કશું જ નહીં કે. તો એક બહુ જ મોટો વર્ગ આ ખાનગીકરણનો લાભાર્થી હોય છે અને એના કારણે એ બોલકો વર્ગ, એને પૈસા મળે છે માટે બોલતો બંધ થઈ જાય છે, એ ચૂપ થઈ જાય છે અને એનો ભોગ આખો દેશ બને. જી મહેશભાઈ, ડોલરનો ભાવ રેકોર્ડ 78 રૂપિયા થવા આવ્યો. આ માત્ર કઈ એનઆરઆઈ સાથે કનેક્ટેડ લોકોનો પ્રશ્ન છે એવું નથી. ડોલરના ભાવ વધવા સાથે આપણો રૂપિયો જ્યારે નીચે ગગડે છે ત્યારે ઇકોનોમી ઉપર પણ અસર થાય છે. આટલો ભાવ પહોંચવાના લીધે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતીય રૂપિયાની અને ભારતીય પ્રજાની
કઈ ગતિ તમે જોઈ રહ્યા છો? મારે તત્કાલીન મુખ્યમંત્રી અને આજના પ્રધાનમંત્રીનું જે સ્ટેટમેન્ટ કહેવું છે કે જ્યારે 60 રૂપિયે ડોલર હતો ત્યારે એમણે કહ્યું કે આ રૂપિયો નીચે જાય છે એનો મતલબ કે સરકાર નીચે જઈ રહી છે, દેશ નીચે જઈ રહ્યો છે, એની આર્થિક કમર તૂટી રહી છે, એમના શબ્દો હતા. લગભગ 2012-13ની વાત છે. હવે આપણો જે આયાત નિકાસ, હું સ્કોલર નથી આનો અર્થશાસ્ત્રનો, એ તો કાર્તિકેયભાઈ અને સુભાષભાઈ સારી રીતે કહી શકે, પણ આપણો જે વિશ્વ વ્યાપાર જે છે અને એનું એક નાણું જે છે તે ડોલર છે. એટલે એના લીધે તમે જે આયાત નિકાસ કરવામાં મોટો ફટકો પડે. તમે કહ્યું કે એનઆરઆઈની તમે સર્વેમાં એક વાત કરી, હમણાં જ એક વિડીયો બહાર આવેલો. મહેશભાઈ, બહુ ઓનેસ્ટ કન્ફેશન કર્યું તો આઈ વિલ કમ ટુ યુ વિથ અનધર. કાર્તિકેય, મને 1 મિનિટમાં આ સવાલનો જવાબ આપો ને કે ડોલરનો ભાવ 78 રૂપિયા થવાથી આપણી ઇકોનોમી પર કઈ ખરાબ અસર પડે? આપણે તો ભાઈ જેટલી આયાતો કરીએ છીએ બધી મોંઘી થઈ જાય, આપણી નિકાસો લોકોને સસ્તી પડે એટલે મંગાવે વધારે, પણ પહેલા જેટલા જ કિંમતમાં આપણે વધુ માલ મોકલવો પડે. અને આ એવું બતાવી રહ્યું છે કે ભારત બજાર, આંતરરાષ્ટ્રીય બજારમાં ભારતની માંગ ઓછી અને ભારત પોતે માંગ વધારે કરી રહ્યું છે. એટલે ભારતીય અર્થતંત્ર એ રીતે જે વસ્તુ $1 60 રૂપિયા કિંમત હોય ત્યારે આપણને 60 રૂપિયામાં પડે, એ જ વસ્તુ $1 અત્યારે 78 રૂપિયા ડોલર હોય તો આપણને 78 માં પડે. પેટ્રોલ ડીઝલના ભાવમાં એક મુદ્દો આ પણ છે કે બેરલનો ભાવ 80 થી 100 થયો, પણ હારવાર $1નો ભાવ 60 થી 70 ગયો હોય તો આપણને એક બેરલમાં ડબલ ભાવ વધારવો પડે. એક તો ડોલર ભાવ વધ્યા અને ડોલરનો રૂપિયા સામે ભાવ વધ્યો, એટલે આપણી ઇકોનોમી તો બગડતી જવાની. જી, જે કે પટેલ, આપને સવાલ છે કે કેટલીક વાર રાષ્ટ્રને ચલાવવા માટે ભાવ વધારો કરવો પડે, અન્ડરસ્ટુડ, પણ એક બેઝિક નેસેસિટી સાથેના માણસને અસર ના થાય, ખેડૂતને અસર ના થાય, એ રીતે તમે કઈ રીતે ભાવ વધારી શકો? એના માટે કોઈ તમારા સજેશન્સ છે? ખરેખર તો સરકાર, જે મેં પેલું હમણાં પાકા બિલ વાળી વાત કરી, એનેથી સરકારને પણ બેનિફિટ મળે, મોંઘવારી પણ ન વધે અને ખેડૂતોને પણ બેનિફિટ મળે, કારણ કે છેતરામણ ઘટી જાય. બીજી વસ્તુ કે જે અત્યારે વ્યાજ દર હે કે ખેડૂતો માટેના જે સ્પેશિયલ પેકેજ અત્યારે કરવામાં આવે, કે માની લ્યો કે સાગર ખેડૂતોને ડીઝલમાં સબસિડી આપવામાં આવે તો સરેરાશ માની લ્યો કે ખેડૂતોને ડીઝલમાં ટેક્સ ઘટાડવામાં આવે, સબસિડી નથી માંગતા પરંતુ સરકાર જેટલો ટેક્સ લે એથી ઓછો લે, તો સરેરાશ એનું ઉત્પાદન ખર્ચ નીચું જશે તો દેશની જનતાને પ્રોડક્ટ સસ્તી મળવાની છે. બીજી વસ્તુ કે જે કૃષિ પેદાશમાંથી પેદા થાય કે હમણે જે કાર્તિકેયભાઈએ વાત કરી કે ડેરીમાં કે પેટ્રોલ ડીઝલના ખર્ચના લીધે દૂધ ઉત્પાદન મોંઘું થાય, પણ એની સાથે સાથે કોઈ ડેરી ફાર્મ અત્યારે રાજકીય મોટા મોટા ફંક્શનો કરે છે દક્ષેશભાઈ, એના લીધે પણ મોંઘવારી નડે. એટલે જે આવા સહકારી ક્ષેત્રો છે ત્યાં આવા રાજકીય ફંક્શનો સરકાર ઘટાડી દે. બીજી વસ્તુ કે હમણાં જે આગળનો તમારો સવાલ એક બાકી રહ્યો હતો કે ખેડૂતોને શું તકલીફ પડી રહી છે, તો આ મોંઘવારીના લીધે ખેડૂતો અત્યારે લોનની આંકડો રોજે રોજ દેવાનો આંકડો વધતો જાય છે અને બેંકો અત્યારે તો દક્ષેશભાઈ એ પરિસ્થિતિ આવી છે કે એનું દેવું રિકવરી કરવા માટે હવે ખેડૂતોની જમીન જપ્ત પણ કરવા લાગી ગઈ છે. એટલે ઇલાય તો બધા જ છે, પરંતુ આગળની જે તમે વાત થઈ કે લોકો બોલતા કેમ નથી, તો આજની મોંઘવારીનો માર ખેડૂતોને એટલો બધો મજબૂર કરી રહ્યો છે કે જો બચારો એ ખેડૂત પોતાનું કામ ધંધો મૂકી અને જો લડવા જાય તો એના પરિવારને ભૂખવા રહેવાનો સમય આવી જાય એવો છે. એટલે ચારે બાજુથી આ એવી રીતે ફસાઈ ગયેલો વર્ગ ખેડૂત છે કે એને લડવું છે, પોતાનો હક માંગવો છે, પરંતુ જો એ હક માંગવા જાય તો આખો પરિવાર ભૂખ્યો મરે. એટલે અત્યારે તો પરિસ્થિતિ એવી છે કે સાપે સસુંદર કર્યા જેવું છે કે 2014માં અમે એવા આશા સાથે કે સ્વામિનાથન આયોગ મુજબ અમને ભાવ મળશે, ડબલ આવક થશે, પરંતુ હવે તો નથી બોલી શકાતું કે નથી રહી શકાતું. એટલે દક્ષેશભાઈ ખરેખર ખેડૂતોની અને ગ્રામીણ પ્રજાની સદંતર દરેક રીતે પરેશાની હોય તો વધુ ને વધુ કામ ગ્રામીણમાં છે. અત્યારે માની લો કે શહેરમાં તો કંઈક હોસ્પિટલ પ્રાઇવેટ મળી જાય, રૂપિયા ખર્ચલા, પણ ગ્રામીણમાં તો આરોગ્ય નથી, શિક્ષણ નથી. એટલે આવનારી પેઢી તો આર્થિક રીતે તો કંગાલ થવાની, પરંતુ અમારા દીકરાઓ આવનાર સમયમાં ક્યાંય નોકરી ધંધાને પણ લાયક નહીં બનાવી શકીએ, એટલી બધી મોંઘવારીની અસર અમને પડી રહી છે.
નહીં નહીં, આમાં જે કે પટેલ ચિંતાનો વિષય એ છે કે કોઈ પણ રાષ્ટ્રની બેકબોન એ ખેતી છે. આવા સંજોગોના લીધે વર્ષોથી ખેતી સાથે સંકળાયેલા હોવાના લીધે તમને ક્યાંક એવો ડર લાગે છે કે નવી પેઢી ભારતની આવા સંજોગોના લીધે આટલી બધી મહેનત પછી કઈ મળે નહીં તો ખેતીથી દૂર થઈ જશે, એવો ડર છે? થઈ જ ગઈ છે. અત્યારે ખેતીમાંથી બધા જ નીકળી રહ્યા છે. અત્યારે હું મારા જ ગામની એક વાત કરું ને દક્ષેશભાઈ, બહુ ભયાનક બાબત છે. એક જ વ્યક્તિ અહીંયા ખેતીમાં રહેવા તૈયાર છે. ખેતીમાં એટલી બધી નુકસાની કે તમે અત્યારે ગુજરાત સરકારના પણ ફિગરો એવું કહે છે કે લોકો ખેતીથી વિમુખ થઈ રહ્યા છે. તો પછી આ કાળમાં ડાયનાસોર જેવી પરિસ્થિતિ થવાની, તો કે પછી ગુજરાતમાં કોઈ ખેડૂતો હતા, આ પરિસ્થિતિ નિર્માણ થઈ અને બાકી રહેતું હોય ને દક્ષેશભાઈ, તો હવે તો ખેતી અત્યારે બેંકો પણ સીઝ કરવા લાગી ગઈ છે. બિલકુલ. એટલે ખરેખર ખેતી રહે એવી પરિસ્થિતિ જ નથી અને ખેતી નહીં રહે એટલે દક્ષેશભાઈ કોઈનું ધ્યાન નથી. બિલકુલ બિલકુલ. હવે માની લો એક જ શબ્દ દક્ષેશભાઈ કે જ્યાં સુધી દેશમાં ખેડૂતો હે ત્યાં સુધી જ બોર્ડર ઉપરના જવાનો મળવાના. કે માની લ્યો હું ખેતી મૂકી દઈશ તો મારા દીકરાને હું કામ ધંધે નોકરી કે મારી દુકાન ઉપર લગાવીશ, પણ ખેડૂતના 80% દીકરાઓ કે જે દેશની ફોજ છે એમાં 80% જવાનો ખેડૂતના દીકરાઓ છે. હવે ખેડૂતો ખતમ થઈ જશે અને ઉદ્યોગપતિ થાય, વેપારી થાય, મજૂર થશે, તો આવનાર સમયમાં ખેતી તો ખતમ થશે, સાથે સાથે ફોજમાં પણ જવાનોની સંખ્યા ઘટવાની છે. બિલકુલ જે કે પટેલ, ખરેખર આ સ્થિતિ એટલી તમે જે વર્ણવી એ ફ્યુચર માટે બહુ જ ખરાબ છે અને ગ્રીન બેલ્ટ ને ગ્રીન પ્લેનેટના આવા વાહિયાત જોડકણાઓ બનાવવાનું સરકાર બંધ કરીને આ દિશામાં વિચારે, નથી સારું લાગતું. આવા જોડકણાઓ બહુ ખરાબ લાગે છે. સુભાષભાઈ જી, જે કે પટેલે બ્રેક પહેલા એક બિટવીન ધ લાઇન્સ કહેવાના બદલે સીધું જ કીધું હતું કે સરકાર પ્રચાર પ્રસારમાં લોકોની વચ્ચે એકદમ પ્રોજેક્ટ થવા માટે જે ખર્ચા કરે છે, ખર્ચા એમણે નતા કીધા પણ ઇટ રન્સ ઇન્ટુ હન્ડ્રેડ્સ એન્ડ થાઉઝન્ડ્સ ઓફ કરોડ્સ પર યર. હવે સવાલ એ થાય છે કે ચલો સરકારની એજન્સીઓ ભાવો વધારે ગેસ કે પેટ્રોલ કે ડીઝલ કે તો સરકાર ઉપર સીધું તમે ઇન્ડિકેટ કરી શકો, પણ ખાનગી કંપનીઓ આશ્ચર્યજનક રીતે સવારના પોરમાં ઓચિંતા ભાવ વધારે. મોબાઈલના ડેટાની વાત કરીએ તો કેટલી બધી કંપનીઓ 500 રૂપિયામાં 4 GB ડેટા 9 મહિના માટે 90 દિવસ માટે આપતી હતી, એના અત્યારે 850 900 રૂપિયા 1.5 GB અને કોઈ લોજિક કોઈ જસ્ટિફિકેશન નહીં. એવી જ વાતો ઇલેક્ટ્રિસિટીમાં તમે જુઓ કે ઓચિંતી સવાર પડે ને ઝરકે આટલા પૈસા વધારી દીધા, આટલા અત્યારે એક યુનિટ અહીંયા આગળ 8.5 રૂપિયા થાય છે. આ કોઈ રોકતું જ નથી. હવે સવાલ એ છે સુભાષભાઈ, કદાચ કોઈ આવો સવાલ નહીં પૂછ્યો હોય, અમે પૂછીશું. સુભાષભાઈ એવું ખરું કે ચૂંટણી વખતે સરકાર બિટવીન ધ લાઇન્સ કંપનીઓને કે પ્રચાર પ્રસારના જાહેરાતના બિલોનું તમે જરા જોઈ લેજો ને, પછી 5 વર્ષ થોડા થોડા ભાવ વધારવાનું તમને છૂટ આપવાનું અમે જોઈ લઈશું? દક્ષેશભાઈ, વર્તમાન સરકારે એક વાત યાદ રાખવી જોઈએ કે આવી જ પરિસ્થિતિ 1974ના આંદોલનમાં દેખાઈ હતી. સાહેબ પ્રજા, કારણ કે તેલિયા રાજાઓને તેલના ભાવ વધારવાની છૂટ આપવામાં આવી હતી, કારણ કે ચૂંટણી વખતે તેલિયા રાજાઓ પાસેથી ઇલેક્શનનું મોટું ફંડ લેવામાં આવ્યું હતું અને માટે એ સરકારને એ તેલનો ભાવ વધારો મોંઘો પડ્યો હતો અને ઘેર બેસવાનો વારો આવ્યો હતો. આ વાત ગુજરાતની જનતાએ ફરી એકવાર વર્તમાન સરકારને યાદ અપાવવાની જરૂરિયાત છે. ક્યાં ગયો છે એ મિજાજ, એ બહુ મોટો પ્રશ્ન છે. પણ મેં તમને કહ્યું એમ, પહેલીથી 30મીના છેડા ભેગા કરવામાં ગરીબ વર્ગ અને મધ્યમ વર્ગ એટલી હદે પીસાઈ ગયો છે કે એની પાસે બીજો કોઈ સમય જ નથી વિચારવાનો. અને એવો પ્રચાર, ગોબેલ્સ પ્રચાર ચાલી રહ્યો છે કે આનાથી કોઈ બીજી શ્રેષ્ઠ સરકાર હોઈ જ ના શકે અને માટે પ્રજાને કોઈ વિકલ્પ દેખાતો પણ નથી. ત્રીજો મહત્વનો મુદ્દો હું તમને કહું કે ગામડાઓ તૂટી ગયા છે. જે કે પટેલની વાત સાથે 100% સંમત થવાય કે ખેડૂતો અત્યારે પોતાની જમીનના મોંઘા ભાવ મળી રહ્યા છે તો જમીન વેચીને 4 બંગડીવાળી ગાડીઓ ખરીદીને રખડે છે અને પછી થોડા જ વર્ષોમાં પરિસ્થિતિ આવશે કે ગાડીઓમાં પુરાવાનું પેટ્રોલ ખેડૂત પાસે નહીં હોય
આ દિવસો હવે બહુ દૂર નથી, કારણ કે શહેરો ફૂલી ફાલી રહ્યા છે. કોઈ પણ ગુજરાતના શહેરની આજુબાજુ તમે જુઓ તો 50 કિલોમીટરની પેરીફરીમાં તમને હવે જમીન પણ નથી મળતી ને ખેતી પણ નથી થઈ રહી. આ પરિસ્થિતિમાં અનાજ બહારથી લાવવું પડશે. ભારત એ ખેતી પ્રધાન દેશ છે, એ વાત જે કે પટેલે કહ્યું ને કે અહીંયા ખેડૂત હતો એકવાર, એ વાત આપણે આપણા પાઠ્યપુસ્તકોમાં છાપવી પડશે. આ પરિસ્થિતિ સર્જાઈ ગઈ છે અને કોઈ ખેડૂતનો દીકરો અમારી શાળા કોલેજોમાં ભણનારા વિદ્યાર્થીને પૂછો કે મા બાપ શું કરે છે, તો કે છે કે ગામડે ખેતીવાડી કરે. તમે ખેતી કરવા જશો તો કે ના, ક્યારેય નહીં, અમે શહેર જ છોડીને નહીં જઈએ. તો ખેતીની તો ક્યાં વાત આવીને ઊભી રહી. એટલે ખરેખર તો ભારત એ સોશિયાલિસ્ટ કન્ટ્રી છે અને ભારતની આઝાદી વખતનું જે સ્વપ્ન હતું કે સોશિયાલિઝમ જેટલું ડેવલપ થઈ શકે એટલું વધારે કરવું, એને બદલે આપણો આખો ટ્રેન્ડ બદલાઈ ગયો છે. ભારત એ મૂળભૂત રીતે ખેતી પ્રધાન દેશ છે, એ વાતને આપણી સરકારો ભૂલી ગઈ છે અને એને કારણે પ્રજા એ શહેર તરફ ફંટાઈ રહી છે, ગામડા તૂટી રહ્યા છે, ખેડૂત વધારે ને વધારે ગરીબ થઈ રહ્યો છે અને પરિસ્થિતિ એ છે કે એને માત્ર જો વરસાદ પર આધાર રાખવો પડે તો કોઈ ખેડૂત ક્યારેય ખેતીવાડી નહીં કરે. અને આની સાથે સાથે જે ગણ્યા ગાંઠ્યા ખેડૂતો, એટલે કે જેની ખાસી મોટી જમીનો છે, એમને પૂછો કે તમને ખેત મજૂરો મળે છે ખરા, તો ના પાડશે એ લોકો પણ. અને ખેત મજૂરોને બિચારા અમને સરકારે નક્કી કરેલો દર પણ આપવામાં આવતો નથી. આ પરિસ્થિતિ થઈ છે. ખેત મજૂરો ખેતી શું કામ કરે? એના કરતા કોઈ મિલમાં કે કોઈ પ્રાઇવેટ ફેક્ટરીમાં કે જીપીએસસી કે યુપીએસસી ની પરીક્ષા આપીને એ છોકરાઓ ક્યાંક સરકારી ક્લાર્ક બનવાનું પસંદ ના કરે. આ પરિસ્થિતિ સર્જાઈ છે. એટલે ગરીબ વધારે ને વધારે ગરીબ થતો ગયો છે, ધનિક વધારે ને વધારે ધનિક થઈ રહ્યો છે. અને આ મોંઘવારીના સમયમાં તમે વિચાર કરો દક્ષેશભાઈ, 150 રૂપિયે શાકભાજી થઈ ગયા છે. 150 રૂપિયે કિલો શાકભાજી. કયો ગરીબ મજૂર ખાવાનો છે આ શાકભાજી? એટલે રોટલો ને મરચું કે રોટલો ને ડુંગળી કે રોટલો ને પાણી પીને ટૂંટીઓ વાળીને સૂઈ જતા માણસો હવે તમને વધારે ને વધારે જોવા મળશે. મોંઘવારીનો માર એટલી હદે વધી ગયો છે. સુભાષભાઈ, બહુ જ એમ કહેવાય કે વાસ્તવિક ચિત્ર આપે રજૂ કર્યું અને આવનારા દિવસોમાં શું દેખાઈ રહ્યું છે. મહેશભાઈ, સુભાષભાઈએ જે ચિત્ર રજૂ કર્યું, પ્રજા અત્યારે જે સ્થિતિમાં છે, કઈ બોલતી નથી, એટલે શું પ્રજાને ગળે ડૂમો બાજી ગયો છે કે ગળામાં કઈ ફસાઈ ગયું છે? ના, એવું નથી. લોકો બોલે પણ છે, પણ જે ગ્લોબલ પ્રચાર જે થઈ રહ્યો છે એમાં એ એટલો કન્ફ્યુઝ છે અને એ જ લાગે છે કે કોઈ બીજો વિકલ્પ જ નથી એમ. અને આ જ સારામાં સારો બેસ્ટ વિકલ્પ છે, એ તરફ જે રીતે ગોઠવાયું છે. અને બીજું કે આ તો તમારે થોડા માટે સહન કરવાનું છે. બાકી જો અમે નહીં હોઈએ તો તમારી ઉપર જે આક્રમણ થવાનું છે આ મુગલોનું, એ રીતે જે પ્રચાર કરવામાં આવી રહ્યો છે, એ જે ગ્લોબલ પ્રચારનો એમણે શબ્દ વાપર્યો છે તે એટલો જબરજસ્ત છે કે લોકોને સમજાતું નથી. અને મારે ફરીવાર આ શબ્દ આ ચેનલમાં ફરીવાર કહેવું પડે, કેટલાક મીડિયા અપવાદ જીએસટીવી કે ગુજરાત સમાજ યોજનાને વાત કરતા મોટા ભાગનાઓ આંતરરાષ્ટ્રીય રાષ્ટ્રીય બધા બી, એ બધા પણ એ રીતના પ્રચારમાં પડી ગયા છે કે આ શ્રેષ્ઠ છે. અને તમે જુઓ ને, તાજમહાલનો મુદ્દો હોય, કુતુબ મિનારનો મુદ્દો હોય, બીજા બધા મુદ્દાઓ હોય, એ મુદ્દાઓ એટલા બધા પ્રબળ બન્યા છે કે આ જ મુદ્દાઓ છે. જે છોકરાને નોકરી નથી મળતી કે પેપર ફૂટી જાય છે, એ પણ આ જ મુદ્દામાં આવશે કે ના આ મંદિર, મસ્જિદ, લાઉડ સ્પીકર, તાજમહેલ, કુતુબ મિનાર, આપણી આ વારસો, વિરાસત, આ બધું ગયું અને પાછું લાવવાનું છે. અને એમાં જે આવી ગયા છે, ભ્રમિત થયા છે, જબરદસ્ત ભ્રમિત થયા. જુઓ ને, અમદાવાદની વાત કરો, સાબરમતી રિવરફ્રન્ટ બનાવ્યું, વૈશ્વિક મોડેલ તમને લાગે, પણ બીજી બાજુ જે શાસ્ત્રી બીજાગરની નદી જે ગંદી થઈને, જે પાણી ગંદુ થઈને લોકો ભોગ બની રહ્યા છે, એની કોઈ વાત નહીં કરે. કે એમને દેખાય છે શું? પેલી રાઇડ્સ, હેલિકોપ્ટરની રાઇડ રોજ ફરે છે, સાબરમતી રિવરફ્રન્ટ દેખાય છે તમને. એ જે ગ્લોબલ પ્રચાર અને ભ્રમિત થયા છે લોકો, બહુ જ અઘરું છે ખરેખર. મને તો બીક લાગે છે કે શ્રીલંકા તરફ આપણે ના પહોંચી જઈએ, એ જોવાનું રહ્યું. જી મહેશભાઈ, ગામડા તૂટી ગયા છે આ મોંઘવારીમાં. આ ગામડાને ફરી કેવી રીતે બેઠા કરીશું? કાર્તિકેય,
આપણી પાસે 3 મિનિટ છે એટલે દરેક ગેસ્ટને હું 50 સેકન્ડ 30 સેકન્ડ આપું છું. કાર્તિકેય, સુભાષભાઈને મેં જે પૂછ્યું હતું બિટવીન ધ લાઇન્સ એ તમને ખાલી હા કે નામાં પૂછું છું કે જે પ્રચાર પ્રસાર પાછળ જે ભયાનક ખર્ચો થઈ રહ્યો છે એવું લાગે છે કે એવું હોઈ શકે કે અમુક કંપનીઓ જે ભાવ રાક્ષસી રીતે વધારી રહી છે એમને કહેવામાં આવ્યું હોય કે ચૂંટણીમાં તમે બિલો સાચવજો 5 વર્ષ તમને છૂટ આપીશું. ઇઝ ધેટ પોસિબલ? તમે પ્રશ્ન જ હજુ થોડો અધૂરો પૂછ્યો છે. તમે બરાબર પૂછ્યો છે કારણ કે કેટલીક વસ્તુઓ કંપની જુદી છે અને સરકાર જુદી છે. We cannot implicate someone. These are speculations, even if true. મુદ્દો એ છે કે અમારે કહેવું જોઈએ કે જાહેરમાં કે ઘણીવાર રાજકીય રીતે પણ લોકો અમુક મુદ્દામાં વિરોધ કરતા હોય છે, પણ આર્થિક મુદ્દામાં બધા એક જ છે. એક તાલુકામાં મારી મેડિકલ કોલેજ છે તો બીજા તાલુકામાં તારી મેડિકલ કોલેજ છે. એક તાલુકામાં મારી સ્કૂલ છે તો બીજા તાલુકામાં તારી સ્કૂલ છે. ચૂંટણી તો ખાલી નક્કી કોણ કરશે એના માટે છે. Okay. અધિકારીઓના સગાઓની સ્કૂલો છે, એજન્સીઓ છે, રોજગારીના કોન્ટ્રાક્ટ સગાવાળાઓને આપેલા છે. એટલે આ બધું કેવું જ ના પડે કે તમે તમારે અત્યારે ફંડ આપો પછી ભાવ વધારજો. જી બિલકુલ. આ બધું લઘુત્તમ સામાન્ય અવયવ જેવું છે. લોટમાં મીઠું ભળે એ રીતે આ બધું ભળી ગયેલું છે ભાઈ. અચ્છા, જે કે પટેલ, એક લાઈનમાં કે સુભાષભાઈ અને તમે જે ચિત્ર રજૂ કર્યું છે કે ખેડૂતો અને ખેતીનું આવનારા સમયમાં શું થઈ શકે, ઇન વન લાઇનર ગામડાઓ અને ખેડૂતો અને ખેતીને એમનું ખમીર પુનઃ જગાવવા માટે અથવા તો જીવતું રાખવા માટે કયા મેઝર્સ જરૂરી છે? ખરેખર તો દરેક મહાનુભાવોને એક જ વસ્તુ કરવા જેવી છે કે હવે દેશના નાગરિકોએ સમજવાની જરૂરિયાત છે અને ખેડૂતોને પણ અમે જગાડવાની કોશિશ કરીએ કે આ દેશના માલિક આપણે આ 5 વર્ષ માટે બેઠેલા નેતાઓ નથી. અને આ વસ્તુ જો દેશના દરેક નાગરિકને ખબર પડી જશે તે દિવસે આમાં પરિવર્તન લાવી શકાશે. કારણ કે આજકાલ જે 5 વર્ષ માટે વહીવટમાં બેઠા છે એ જ આના માલિક છે એવું એમનામાં પ્રતીતિ થઈ ગઈ છે. એ જ આપણા માટે ખરેખર નુકસાનરૂપ છે. જી સુભાષભાઈ, એક બહુ પેચીદો પ્રશ્ન એ છે કે આટલી મોટી મેજોરિટીથી આટલા મોટા દેશમાં સત્તા ઉપર આવવું એ કોઈ મજાક નથી. અને આવી રીતે મેસિવ મેજોરિટીથી જીતીને આવેલી સરકારને શું થઈ રહ્યું છે એ ખબર ના પડે કે ખબર ના હોય એવું માનવા બહુ તૈયાર નથી. કેટલીક વાર એવું બની શકે કે એમની જે ઇકોનોમિક એડવાઇઝરી કમિટી છે એમાં ખોટા માણસો ઘૂસી ગયો હોય તો એમાં કેવા માણસો હોવા જોઈએ? ખરેખર તો દેશના સામાન્યમાં સામાન્ય માણસનું રોજ કેવી રીતે દિવસ પસાર કરે છે ને એનું એક મેથેમેટિક્સ દેશના ઇકોનોમિસ્ટો પાસે હોવું જોઈએ કે સામાન્યમાં સામાન્ય હાથલારી ચલાવનારો કે રિક્ષા ચલાવનારો કે રોજે રોજ કમાઈને પેટ્યું રડનારો માણસ એની ઇકોનોમી શું છે એનું એક ચિત્ર સરકાર પાસે કે આ ઇકોનોમિસ્ટો પાસે હોવું જોઈએ. નવેસરથી વિચારવાની જરૂર છે. બીજો એક સામાન્ય રસ્તો હું તમને બતાવું દક્ષેશભાઈ કે સરકાર કોઈ પણ યોજના લોન્ચ કરતી વખતે એના પ્રચાર માટેનું જે બજેટ ગોઠવે છે ને એ બંધ કરી દેવાની જરૂર છે. બિલકુલ. જો એટલું બંધ કરી દે ને તો પણ આ દેશની ઇકોનોમી ઘણી સમૃદ્ધ થઈ શકે. જી સુભાષભાઈ. દર્શક મિત્રો, તમે આ બધા જ મુદ્દા, બધી જ ચર્ચા અને આ નિષ્ણાતોની જે તમે વાતો અને સજેશન્સ અને એક જેમણે ચિત્ર રજૂ કર્યું એ બહુ ધ્યાનથી સાંભળ્યું. આમાં વધારે કંઈ કહેવાનું ના હોય કારણ કે તમારી આંતરચેતના ક્યાંથી કેવી રીતે જાગશે એના કોઈ ક્લાસીસ, ટ્યુશન કે પુસ્તકો નથી હોતા. જે અંદરથી પ્રગટે છે એ બહારથી નથી પ્રગટતું. We said this everything between the lines if you understand. Good night. See you.